અને અહીંયા આયા ભેગે સીધી વધામણી ખાધી કિંગે કે આવો વાસડો બોલો તો બસ એ ભલે એમાં હોય. હવે આમાં શું છે, આમાં આવી જાવ છો એમ કહું. ગુજરાતી સમજશો ને. સવારમાં લક્ષ્મીજી આવ્યા છે. લક્ષ્મીજી પાંજરાપોર ગૌશાળાની અંદર ગાય જ્યારે વિયાણી ને ત્યારે એકદમ શાંત હતી ને હવે થોડીક છે એગ્રેસિવ થઈ છે. ભાઈ આ મેરા મોતી લક્ષ્મણ ખોડા ગોવાના આ વાળાનો છે. ભરવાડ સમાજની અંદર ગાયો કાંકરેજ અને માલધારી સમાજની અંદર ગાયો કાંકરેજ ઘણા લોકો રાખે છે, પણ જો સૌથી પહેલા જો દિલ્હી લેવલે એવોર્ડ મળ્યો હોય તો મેરાભાઈ મોતીભાઈ ભરવાડ. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો. અને મિત્રો આજે તો નાઇટ ડ્રેસમાં પહોંચી ગયા છે પાંજરાપોર. પણ એની મોર વાત કરી દઉં, 2 દિવસ આપણે બહાર હતા, ખૂબ આનંદ કરી અને ફરી બેક ટુ બેસિક્સ થઈ ગયા છે. ગુજરાતી કરું હતા ત્યાં આવી ગયા છે. અને અહીંયા આયા ભેગે સીધી વધામણી ખાધી કિંગે કે આવો. હું તો હજી ગૌશાળા આપણી હતો, સાફ સફાઈનું કામ ચાલુ હતું અને ત્યાં કે આવી જાઓ, ગાય એક અહીં રહીશ. હા હે કેમ થાય હે ખરાખરી ના છે કે વાંધો નહીં એવું હે. વાસડો બોલો તો બસ. ગાય ખાતી તકલીફમાં તો ફટાફટ આપણે પહોંચીએ અહીંયા પાંજરાપોર. આજે તો સવારમાં મુખીના દર્શન થયા, કિંગના દર્શન થયા, ગાયોના દર્શન થયા. એ આમાં આખો વાઘા આજથી આમાં આવી જાવ જોઈએ માર ભાઈ. એ ભલે એમાં હોય. હવે આમાં શું છે, આમાં આવી જાવ જોઈએ એમ કહું. ગુજરાતી સમજશો ને તો બસ. બાકી હું હવે તૈયારી કરી નાખું બધી. અને આ ગાયને જે તકલીફ છે બથો થયા છે આપણે માણસો. ગાયની જે તકલીફ છે એમાંથી આપણે રાહત અપાવીએ. મિત્ર આપણે જે ગાયનું વિયાણ કરાવવાનું હતું એ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. અડધી 1 કલાક જેવો સમય થયો, ટાઈમ લાગ્યો, પણ કામ એકદમ ઓકે રિપોર્ટ. અને સવારમાં લક્ષ્મીજી આવ્યા છે. લક્ષ્મીજી પાંજરાપોર ગૌશાળાની અંદર. કેમ હ જબર હે ને. હમણાં ખબર નહીં શું થયું છે, વાસળિયું પણ દીઘડ જ આવે. બચ્ચું થોડું હેરાન થયું છે એટલે હજી આમ પાવરમાં નહીં આવ્યું, પણ આવી જશે. વાસળી ચેક કરો તમે, કેવી બરુકી આવી. નહીં માતે નહીં, કાંઈ નહીં ખાંડી, કાંઈ તને કહેતા જ નહીં અમે. જુઓ જાણે ખિલારનું બચ્ચું, જે દેશી બ્રીડની એક નસલ આવે છે ને ખિલાર, એકદમ આમ ફિટ એના જેવું બચ્ચું આવ્યું. વાસળી જો. પણ વાસળી કેવી આવી? હવે થોડી વાર રહીને જોશું, ઘરે જાશું, નાશું ધોશું, નાસ્તો પાણી કરશું, તૈયાર થશું બરાબર. અને પછી ફરી આવશું આપણે પાંજરાપોર. ત્યારે વળી ચેક કરશું આ વાછડીને. મિત્રો સવારના ગાયનું વિયાણ કરાવીને પછી હું ગયો તો ઘરે તૈયાર થઈને ફરી આવી ગયો છું હું પાંજરાપોર. બાકી પાંજરાપોર અત્યારે સર્વ કામ પોતપોતાની રીતે ચાલુ છે. સાફ સફાઈનું કામ ચાલુ છે, વતરો કરવાનું કામ ચાલુ છે, નીણ કરવાનું કામ ચાલુ છે. એ બધું જે માણસના ભાગે જે કામ હોય એ બધું કામ ચાલુ છે. અને હવે હું જઈ રહ્યો છું ફરી ગૌશાળાની અંદર એ ગાયને અને એ નાનકી બચ્ચીને ચેક કરવા માટે. તો બસ ગૌશાળાએ પહોંચી જ ગયો છું. અહીંયા જો પાડા ખાય છે નીણ, અને ગૌશાળાની અંદર પણ નીણનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ને અત્યારે તો મવડી આવે અને જબર આવે મવડી. ગયો એવો ગમાણ કેવી ભરી છે. ગાય બેસી ગઈ છે નીચી. બેસ માતે બેસ. અરે બાકી બચ્ચી એ બેઠી છે. ગાય જ્યારે વિયાણી ને ત્યારે એકદમ શાંત હતી ને હવે થોડીક છે એગ્રેસિવ થઈ છે. કારણ કે આ નીણ ને બધું કર્યું હશે ને ત્યારે માણસોની અહીંયા અવર જવર થઈ હશે, એટલા માટે થોડીક વિફરી ગઈ છે. પણ કોઈ વાંધો નહીં. ના માતે ના. બચ્ચી કેવી હ જબર હ ને. હમણાં આપણે એક વાસડો જોયો છે 4-5 દિવસ પહેલાં. એની જ બેન હોય એવું લાગે છે, પણ હજી પાસે આપણે જોવું નહીં. ગાય લાંબી બાંધેલી છે અને પાસે જાય ને નહીં લગાડી જાય ક્યાં જાઉં. બાકી આરામ ચેક કરો, આરામ. ઓ ભાઈ સાહેબ
કેવો આરામ હે ઊભા થા ઊભા થા ઊભા થા ઊભા થા ઊભા થા બધા જોઈને ઊભા થઈ ગયા છે બાકી ગાય અને એની વાસળી બંને એકદમ ઓકે રિપોર્ટ છે બાકી હવે જાય આપણે આઈસીયુ વોર્ડની અંદર ત્યાં કાંઈ નવો કેસ હોય તો એ જોઈ લઈએ અને કાંઈ નવું જોવા જેવું હશે તો તમને હું બતાવીશ નહીંતર પછી આગળ જો શું થાય છે શું આપણે પાંજરાપોળનું બધું જ કામ ઓકે રિપોર્ટ કરીને પહોંચી ગયા ત્યાં આપણી ગૌશાળા એને આજે ઘણા બધા સમય પછી બપોરના ચેતનભાઈ ગૌશાળાએ હાજર છે ચેતનભાઈ જય માતાજી જય ઠાકર જય માતાજી. કેમ થાક ઉતરી ગયો અમદાવાદનો કપલેટ કાલ સાંજે અહીં પોતા લોથપોત થઈ ગયા ની હા અરે ના થાક ઉતરી ગયો એમ ઉતરી ગયો હા બરાબર તો ઉલટું થઈ ગયું થાક એક વિડીયો એવો આવી ગયો નહીં કે આમ આખા 2 દિવસનો થાક ઉતરી ગયો अब सही रास्ते पे है. હા સાચી વાત હવે એમ ખબર પડે છે કે આપણે જેટલા સુધી જે કાર્ય કરતા હતા ને હા એ અદર રસ્તા ઉપર હતા પણ આમાં શું છે અમુક વિઘ્ન એવા હતા ને હા કે બધું એવું થયું કે ના આપણે આ ગલત રાસ્તે पे नहीं सही रास्ते पे है. હાજી અમુક ફાડ એવી હતી કે નડતી હતી મારી દીકરીની હવે નીકળી ગયું નીકળી જામ જો તો ખરા હા મારી હારે બરાબર એટલો ઊંચો થવાનો હે એમ હા આ તો હતા મેરાના વાળા હતા મેરા મોતીના વાળાનો હા મેરા મોતીના વાળા બાકી હમણાં બસ આમ તો એ પોપટીઓ છે ખંજવારતા જ ચાલુ કરો ને વિડીયોની અંદર ખાલી ઓડિયો જ સંભળાવવાનું છે આપણે માણસને ખાલી ઓડિયો મિત્રોને આપણે એમ નહીં હા વાત એમ છે હા કે પોપટિયાની પાંખું કાપી હતી અમુક હોય સમજ્યા કે પોપટિયાની પાંખું કાપી નાખીએ ને પોપટિયા જેવા તો એ કે અમારા માર્કેટમાં અમારા બજારમાં રખડે એમ હા એટલે ભાઈ આ મેરા મોતી લક્ષ્મણ ખોડા ને ખોડા ગોવાના આ વાળાનો છે એમ જેમ તેમ નહીં થી ભાઈ આ તો પબ્લિક ને એમ હતું કે પોપટિયા તો કાંકરેજ વાળાને જ ખબર પડે ને બીજા કોઈને ખબર ના પડે શેંગડા ટૂંકા છે ને એનો કાન લાંબો છે ને એની પાંખું પેલા એમ પાંખું ન કપાય પાંખું કપાતી હોય નહીં કપાય અને ભલાને એક વખત સ્વીકારવું પડશે કે ના રતન છે તો છે અને ગમે એટલી મહેનત કરો પણ જે જૂના જે કાંકરેજના બ્રીડરો છે ને એમાં હતા મેરા છે ને માણસોની 7 પેઢીએથી આ લાડાના જે માલિક છે ને જે લાડાનો છે ને ગુડે ધવરાઈને મોટો કર્યો પોપટીયો હા લાડો પોપટીયો કાપી નાખી દે ના એ તો ખબર પડી જાય તો આમ મતલબ લાડો આપણી પાસે જ છે અને આપણે અત્યારે પોપટીયાની વાત કરીએ કે પોપટીયાને જેણે ગુડે ધવડાવીને મોટો કર્યો છે એવા સત્તાભાઈ ભરવાડની વાત કરે છે હા બોલો એટલે એની પાસે આપણે અને હતા મેરા તો એક જ એવો આ ધરતી પર જન્મ લીધો કે એક વાસડાનો કોઈ રૂપિયો નથી લીધો એના વાડે કોઈ કહેતા હોય તો મને બતાવે કે મારી પાસે હતા મેરાનો નથી એમ હર ઠેકાણે એવું નથી કે આ એક રિંગ રોડ અમદાવાદ છે કે કદાચ બનાસકાંઠો છે ગમે ત્યાં હતા મેરાનો વાળો સબે ને સબે દુનિયા ખપે વાતો કરે અને એટલે આ કઈ એવું નથી કે ભાઈ આપણે કાંકરેજ ગાયો કરવી છે આપણે કઈ નામ કરીને એમ નથી આ સુધારવું છે આખા જે વાગડ પંથક ની અંદર અને એ પોપટીઓ સુધારે આવી હાઈટ બોડી લેવા વાળા બીજાનું કામ નહીં ભાઈ સાચી વાત હાઈટ બોડી પ્લસ રૂપ પ્લસ દૂધ પ્લસ એનું વંશાવલી એમ નહીં કે ખાલી 8-9 લીટર છે 8-9 લીટર બતા એમ ખાલી બોલીને જ નાખવું સાહેબ સાબિત કરવાનું પ્રમાણ આપવાનું સાચી વાત સમજ્યા કે જેમણે આપણે 2 દિવસ પહેલા જ જોઈને આયા છે પોપટિયાની માતાની બેન માં હે લગભગ 2000 નું 4.5 થી 5 લીટર દૂધ આવ્યું તું લાઈવ નજરે અને વગર ભાઈ ઉભે નહીં ખવડાવતા અને હું તો એમ કહું કે એવો સાચો માલધારી ક્યારે બચે કે પશુપાલન ગાય બચાવી ગાય બેચે એમ ગાય નથી બચવાની ગાય તો માલધારી નટણત માણા કે દૂધ આપે ને રૂડું ગમે એવું હોય દૂધ આપે તો સારું લાગે બાકી તો દૂધ વગરનો ગમે એવો રૂપારું હોય તો શું કરવાનું દૂધ ન હોય તો શું કરવાનું હતા મેરા તો એનો આપણે ખબર જ છે કે ભાઈ સત્તા મેરા પાસે બીજી છે ને આવક છે ભાઈ હે ગાયો સિવાય શું છે એની પાસે તો એ એનું દૂધ વેચી અને એમાંથી કમાઈને આવા રતન એનું નામ સાચા રતન પેદા કર્યા કે ખોળના તગારા ભરીને 9 લીટર દૂધ કાઢે તો ભાઈ બધી કાઢે ગધેડી દૂધ કાઢે સમજા નથી કાઢતું 7000 રૂપિયા લીટર ગધેડીનું દૂધ નહીં ચડતું તો પછી આ તો ગાયનો દેણો છે આની પાંખી કાપી હતી હે આનાથી ફેરવો હતો આનાથી ઢાલી આખલાથી ફરે કે પોપટિયા નહીં કે ઢાલી આખલે ફેરવો હવે બધા માણાની બુદ્ધિ ભ્રષ્ટ નથી થઈ ગઈ
અને આ તો બે ગાયું ને રૂપિયાના બરથી બધું થાય ભાઈ કે 5 રૂપિયા 2 લાખ ની ચાકથી લેવાનું ઘર બાંધીને કહે ભલાની ગાય તો કરે એની ગાય ને તો પોગે નહીં તો આમ બહુ સારી ગાયું રાખેલા ગાયું એને રાખી ન કહેવાય નામ લેવું પડ્યું ને એ વિડીયોમાં જોઈ લો સાબિત થઈ જશે. હવે તમે વિડીયો ચાલુ કરો ને એટલે ખાલી આપણે વોઇસ એને સંભળાવી દઈએ કે જેના નીચે તમે હે ને રમો હો ને એ માણસ શું કહે છે ને એ. હા જેના અને અમે તો મને હવે ખબર પડી કે આપણે સાચા રસ્તે જ છીએ એમ. આપણે શું છે આપણે પ્રભુ છે ને એ વેલા પ્રગટ થઈ ગયા 2 વર્ષની ભક્તિમાં કે વાપરાય તો આને વપરાય. દૂધ વગર જિંદગીમાં કોઈ હા દૂધ હા હું એમ કહું મારા મોઢેથી બોલી નાખું કેટલા લીટર દૂધ છે પણ જેથી હજી હું તમને ચેલેન્જ આપું કે ભલા તો આટા લેશે પણ ચેલેન્જ એ પણ આપું છે કે પોપટિયાને રડી દોવામાં નબળી નીકળે ને તેથી તમારું માથું તમારું જોડું મારું માથું એમ ત્યાં વટથી ના હાંચવીને બેઠા અને કાંક ગીર ગાયો રાખીને કાંકરેજ ગાયનો વાસડો મોટો કરવો એવું ભાયરું નહીં હોય ત્યાં તમે જોયું ના એટલે એ જ વાત છે કે જે આપણે હમણાં ઓડિયો સાંભળવાનો છે ને એ પ્રભુ છે ને આપણે તો ફક્ત 2 વર્ષની અંદર જ પ્રગટ થઈ ગયા. પહેલી જ વારમાં હતા મેરાને જોઈ લીધું થઈ ગયું કે ભાઈ દ્વારકા જાવ ક્યાંય જાવ ગાયો માટે 2 હરખું જ છે. હતા મેરાના વાંઢીએ જાય એટલે આપણે સંતોષ થાય કે ભલે રાખી ધણી એમ. અને ઈ કાંઈથી વેચાતો લઈને ભેગી નથી કરી એક નંગ વેચાતો કોઈ દી નહીં લીધો એને. અને વાછડો કોઈ દી વેચ્યો નથી ભાઈ નકર તો 2-2 2.5 5-5 લાખના બળ આખલા વેચાય છે. અને એ કોઈ કંઈક મને હતા મેરા વાછડો વેચાતો આવેલો. સાચી વાત ના હું એ તો હતા ભાઈની વાત તો અલગ જ છે પણ આજે બધા પૂજા કરે છે ને એની વાત કરું. સમજ્યા કે એ પ્રભુ તો આપણે પ્રગટ થઈ ગયા 2 વર્ષની અંદર. અમુકની જિંદગી હાલી ગઈ છે એમાં તો પણ હજી રૂપ મતલબ સ્વરૂપ અસલ દેખાણું નહીં પણ આપણે દેખાઈ ગયું છે 2 વર્ષની અંદર. હા એટલે છે ને વસ્તુ ભાઈ કે જે રતન હોય ને રતન જ રહી. સાચી વાત મતલબ સ્વીકારવામાં થોડી વાર લાગે પણ આજ નહીં તો કાલ. ના આજ નહીં તો કાલ કિંગ જ રહે. સમજાણું? સાચી વાત. અને આપણે કિંગ બ્રીડર કે એમ નથી કહેતા ખાલી કિંગ બોલવાથી કિંગ નથી થઈ જવાતું બાપુ એનું પ્રમાણ આપવું પડે. કરી બતાવવું પડે. હા કરી બતાવવું પડે કે કિંગ કેને કહેવાય. અને આને કિંગ પોપટ જ કહેવાય. અને આના પાછળ જ્યાં ઉભા હોય ને એક વખત યાદ કરવું પડશે કે ના પોપટિયાનું બચ્ચું છે. પછી સ્વીકારે ન સ્વીકારે 2 નંબરની વાત છે. બાકી માનવું તો પડે જ એકવાર કે આ પોપટિયાનું જ રતન છે. પોપટિયાને હે એમ દિશા બદલાઈ નાખે એને અંદર જવાનો સમય થઈ ગયો છે. પકડજો અને હવે આપણે એ ઓડિયો સાંભળવાનું છે કે જે બસ કાલનો જ છે બરાબર. કાલે એને લગભગ માણસોએ તો સાંભળી લીધો હશે પણ તમે આપણા વિડીયોના માધ્યમથી સાંભળી લો ને તો તમને શું ખબર પડી જાય કે દૂધ દોણામાં ગયું. હા ખોટું નહીં ગલત રસ્તા ઉપર નથી આપણે એમ. સાચી વાત. અને ઓમ પણ છે કે જે પ્રભુના બધા વખાણ કરે છે ને એ જે વાડામાંથી આવા બરાબર એના વિશે શું કહે છે ને એ બસ સાંભળવાનું છે. ચાલુ કરો હર્ષદભાઈ. અવાજ થોડોક છે ને અલગ છે એટલે તમે ઓળખી જાજો પ્રભુને. અહીંયા ઉભો રહે ને એટલે સાંભળજો. ભરવાડ સમાજની અંદર ગાયો કાંકરેજ અને માલધારી સમાજની અંદર ગાયો કાંકરેજ ઘણા લોકો રાખે છે પણ જો સૌથી પહેલા જો દિલ્હી લેવલ એવોર્ડ મળ્યો હોય તો મેરાભાઈ મોતીભાઈ ભરવાડ. તમારી નાતના પણ એમને સંવર્ધન એકદમ નેચરલ કરેલું છે. બીજી વસ્તુ કે ગાયો એમની એક વખત જો તો તમને હાલની તારીખમાં એમના ત્યાં ગાયો છે પણ જુઓ તો ખ્યાલ આવે કે નહીં એમની લગભગ 7-8 પેઢીથી એકલી એક વેલો ચાલ્યો હોય. અને ક્યાંય બી કોઈ જગ્યાએ તમે જાઓ તો ક્યાંક ને ક્યાંક કોઈની જોડે આખલો હોય તો શોભાજાર તો નાગરિયાની મહેરા મોતીના ઘરનો ક્યાંક છેડો ઉઠતો હતો. અને સમાજની અંદર બહુ સારી જગ્યાએ ઘણા માલધારીઓના વાછડા ફ્રી ઓફ ચાર્જમાં એમને પોતે બી સાંભળી લીધું ને એ પ્રભુની આપણે વાત કરીએ છીએ કે એ પ્રભુના થકી બધા છે એ મતલબ અવગણ કર્યા છે જ્યારે આપણે ઇન્ડિયન કેટલ શોમાં ગયા હતા ત્યારે. પણ હવે એના એમ બોલે છે ને એમને એમ અત્યારે થોડાક ઓલા છે ત્રાહા વાગા હાલ છે પણ ઠેકાણા થઈ જશે બધા પણ થોડોક ટાઈમ લાગશે બરાબર ને. એટલે કિંગ કેવું ને ભાઈ કિંગ એમને નહીં કહેવાતું ભાઈ. ત્યાં આખલા મફત આલવાની નાની હોની વાત નથી. 1.5-2 વર્ષના કરીને મફત કોકને આપવા ને એમાં આપણે ખાલી એક ડોઝ મફત નહીં અપાતો અપાય આપણાથી તો આખલા આપવા. અને આપણે વસ્તુ એ છે કે રતન એક દિવસ બતાવશું સમય આ માણસને સમયે જવાબ જડી જશે. હા એ તો એ જ વાત છે ને. પણ હવે મતલબ કે જે બીજું પણ સાંભળવું છે લાવો સાંભળવા તો ઇન્સ્ટાગ્રામ તારું એના એ જ છે પ્રભુ સમજો. બીજું સાંભળાવું તમને કે જે 2 મહિના પહેલાં એવું બોલતા હતા ને
આ બસ એના જ વાળાના છે આ બધા છે ને અહીંયા તમે જોવો છો એ એના જ વાળાના છે એના વાળાનો છે આ. એટલે ચિંતાની કોઈ એવી વાત નહીં એ હું કાઢી દઉં હમણાં એ તમને નહીં ખબર પડે એમાં ઊભા રહેજો પકડજે મારે ફોન આવેલો એક જ મિનિટ ફોનમાં મેં વાત કરી લીધી ને હવે લાવો હર્ષદભાઈ કે જે હમણાં આપણે સાંભળ્યા છે ને વખાણ એ 2 મહિના પહેલાંનું હું તમને સંભળાવું મારે ગોતવું પડશે ઊભા રહેજો અવાજ પહેલાં તો ધીમો કરવો પડશે આ બધું છે ને હર્ષદભાઈનું બધું ઇન્સ્ટાગ્રામ ઓડિયો આપણે ગીત બનાવી દઈ ગયો હા ક્યાં ગઈ ઊભા રહેજો હવે કોપીરાઇટ ના આવે તો સારું સાંભળ્યું ને એ રીત છે મતલબ કે આ એક સમય એવો હતો કે જ્યારે એ રહ્યા એ બધું વિરુદ્ધ હાલતા હતા ને હવે આ પાસે આવી ગયા છે એટલે કોઈ ચિંતાનો કોઈ વિષય નહીં આ કેમ એની રીતે હાલ્યો ગયો છે એના પિંજરાની અંદર એમ પોતપોતાની રીતે બધા પોતપોતાની રીતે વાતો કરીને પછી હાલે જાય પોતપોતાના ધંધે બાકી હવે બાકી હું એમ મારું એક જ વસ્તુ છે કે તમે માણસનો ગમે એ વિરોધ કરી શકો. એ તો માલધારીને મારે ખ્યાલથી કૃષ્ણ ભગવાન વખતનો હરાપ હશે હા તો જ આવી રીતે કોઈ દી કોઈનું ના જોઈ શકે અને હું એમ પેલી જ કહું કે જો સારો માલ હોય ને એને સારું કેવું તો પડે સારું દુશ્મનનો પણ માલ સારો હોય ને તો સારો કેવો પડે. એ તો માણા નથી કહેતા કે ગમે મેં મારું પહેલેથી કહેવાય છે ઇનામ આપે માણસ આપવાની તાકાત નહીં કોઈની. સાચી વાત માણસ કોઈને ઇનામ ના આપે ઠાકર હમ એ સાચું પ્રમાણ આપે ને ગમે તેથી પણ જાયો ને વર્ષોથી મહેનત દેખાણી ને ના ના એ તો આવે સવાલ જ નથી ને. પણ આમ શું છે કે આ જગ્યાએ જે માનો કે પોપટિયાની વાતો થઈ એટલી બીજો કોઈ માલધારી પાસે આંખો હોય અને જો માણસો એટલું બધી વિરોધ કર્યો હોય ને તો આંખો અત્યારે ક્યાં ને ક્યાં પહોંચ્યો હોય એટલું સહન કોઈ ના કરી શકે કારણ કે માલધારી તો શું દૂધ ઉપર હોય છે અને કાં પછી થોડું ઘણું લે વેચ ને એવું કરતા હોય છે કે જે કરતા હોય તે બરાબર એના ઉપર એનું આખું ગુજરાન ચાલતું હોય ને એના તમે હારા માણસ છે આવી રીતે આવા બધા અવગણ કરે બરાબર તો પછી શું છે એના મનમાં એવું થાય પણ આ તો શું આપણે કઠણપણા જેવા થઈ ગયા છે અને મન મક્કમ કરી નાખ્યું છે એટલા માટે આપણા મન ડગતા નહીં સમજ્યા નહીંતર આ ડગાવી નાખે હિમાલયની ડગાવી નાખે એવા બધા શું છે કે કોઈ આગળ વધતા હોય ને એટલે જોઈ ના કે એ મારા ખ્યાલથી કંઈક હશે મને બહુ ખબર નહીં પણ કંઈક ને કંઈક એવું કંઈ ખરાબ બરાબ કે હોય કે શું ખબર ને કે ખૂબ માલધારી તો જોયા છે પણ બસ એક જ કે કોઈ બીજાનું સારું ના જોઈએ કે હા એક અને છે ગાય બચાવીએ ને ગાય બચાવી તો એમ ન બચે કે ભાઈ હું મારું નામ મોટું કરીને રીતેશનું નામ મોટું કરી મારી ગૌશાળા નામ મોટા કરે એમ મોટું ન થાય. ગાયનું નામ મોટું કરવું હોય તો ઘેર આવી સારી રતન ગાયો પાકે ને તો જ આપણી ગાયનું નામ મોટું થાય. પણ એમાં બાકી તો વડવાળો વખતથી ગાયો રાખતા નહીં આવતા અને આ બધી ગાય થોડા કોઈ કઈને ઘરેથી લઈને કે કોઈ પોતે કોઈ ઉત્પન્ન કરેલી મૂળ તો આપણે અહીંની જ છે કે ક્યાંય બીજેની છે અહીંયાની જો તો પછી યાર હું એ જ કહું કે ભાઈ ગાય રાખો હું એમ કહું ગમે એવી ગાય કાંકરેજ રાખો ગીર રાખો પણ શુદ્ધ નસલની રાખો સાચું અને મેન વસ્તુ દૂધ કે પાકું તમારું કાંટા પર દૂધ બોલતું હોય ને તો રખાય. સાચી વાત બાકી દૂધ વગર કાંઈ વસ્તુ છે નહીં બાકી તો કેસેટ ચડી ગઈ છે પૂછો ને કેટલું દૂધ છે તો 8-9 લીટર છે એટલે બીજો કોઈ શબ્દ તો બોલો મારી 8-9 લીટર છે 8-9 લીટર છે એના સિવાય કંઈ આવડે આંકડા બીજા 5-6 કહેવાય 7-8 કહેવાય 9-10 કહેવાય આપણે દૂધની વાત કરીએ કે જે થોડું ટાબરિયું હતું એ નતો કહેતો કે 7-8 લીટર દૂધ છે 7-8 ટકનું દૂધ છે એ ટૂંકમાં માણાના મગજમાં કેસેટ જ આવી ગઈ કે 7-8 કહેવાનું. હવે કોઈને હવે પૂછે એટલે કેટલું દૂધ છે 8-9 લીટર દૂધ છે પણ એટલે કંઈક બીજો એક તો શબ્દ તો બોલો કાંઈ એક તો આંકડો શીખો નવો કાં 10-12 કરો અને કાં પછી 6-7 આવી જાવ હાવ પછી 8-9 ન રહ્યો બરાબર. એ તો આપણે દોયેલું છે આપણે દોયા ને એટલે આપણે ખબર છે. ના કમ્પ્લીટ આ છે એક કાલનું છે ને આમ ઉત્સાહ હતો અને ઉભરો એક આવી ગયો હતો કે બસ આ તો કંઈ વાત થઈ જાય અને આમ શરીર આખું ને હૃદય હળવું પડી જાય તો પડી ગયું છે આ એક વાત હતી મનની કરી નાખી. બાકી તો કોઈ કાંઈ પણ વાત કરે આપણે તો ખૂબ વાતું સહન કરી લીધી છે અને ખૂબ બધું સહન કરી લીધું છે ને હવે તો એ બધું પાર પડી ગયું છે હવે તો સારું સાંભળવાનો સમય આવી ગયો છે. મિત્રો સરસ મજાની વાત ચેતનભાઈએ કરી નાખી બરાબર. ગઈકાલ સાંજનો આ ટાઈમનો છે એ એક એના મનમાં એવો પ્રશ્ન હતો ના પણ આમ ઈચ્છા એવી હતી કે આ વાતનો જવાબ દેવો હોય મેં કીધું હાલો દઈ દે તો એ દઈ દીધું આરામથી. વિડીયો ઘણો બધો લોંગ થઈ ગયો તમને મજા આવી ગઈ હશે. તમે ક્યાં મોકારું કરાવીને બેઠા હોય સેજ આમ કરતો આમ જો તો સેજ હા વાહ બેટે કાલે વિડીયોની અંદર જોઈ લેજે બરાબર. બાકી હવે આજના બ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે.